આજની પોસ્ટમાં આપણે પ્રભુના નામના જાપનો મહિમા વિશે જાણીશું કે આપણે રાધે રાધે અને રામ રામની જેમ કૃષ્ણ કૃષ્ણ કે શિવ શિવ કેમ નથી કહેતા? શું છે આની પાછળનું કારણ તે જાણીશું। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં। જો આ માહિતી પસંદ આવતી હોય, આ જાણકારી નવીન લાગતી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન હિટ કરશો। કૃષ્ણ કૃષ્ણ શા માટે ના બોલવું જોઈએ અને બોલવું જોઈએ તો કેમ ના બોલવું જોઈએ? કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ કાયમ રાધા રાણીની સાથે જ લેવામાં આવે છે। હવે પ્રશ્ન એ થાય કે જેમ રાધે રાધે કહેવામાં આવે છે કે રામ રામ કહેવામાં આવે છે, તો પછી આપણે કોઈ દિવસ કૃષ્ણ કૃષ્ણ કેમ નથી કહેતા કે શિવ શિવ કેમ નથી કહેતા? ચાલો તો આના વિશે જ્યોતિષીઓ શું કહે છે તે જાણીએ। કૃષ્ણ કૃષ્ણ કહેવામાં કોઈ વાંધો નથી। જો કે ધાર્મિક માન્યતા અનુસાર કૃષ્ણ કૃષ્ણ એટલા માટે ન કહેવું જોઈએ, એટલા માટે ના બોલવું જોઈએ કારણ કે ભગવાન શ્રી કૃષ્ણનું નામ કાયમ રાધા રાણીની સાથે જ લેવામાં આવે છે। માત્ર શ્રી કૃષ્ણએ રાધા રાણીને વરદાન જ ન આપ્યું હતું, પરંતુ સ્વયં શ્રી કૃષ્ણએ પણ પોતાનું નામ રાધા રાણી સાથે જોડ્યું હતું। એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા હોય તો સૌથી પહેલાં રાધા રાણીનું નામ સાથે લેવું જોઈએ તેવું માનવામાં આવે છે। એટલું જ નહીં, પરંતુ શાસ્ત્રોમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવવા માટે તેમનું ધ્યાન તમારા તરફ ખેંચાય ત્યારે છે જ્યારે તમારા ઉપર રાધા રાણીની કૃપા હોય છે। અને આ જ કારણે રાધા રાણીનું નામ શ્રી કૃષ્ણની પહેલાં લેવામાં આવે છે। બીજી તરફ શિવ શિવ એટલા માટે નથી બોલાતું કારણ કે શિવ સ્વયં પૂર્ણ છે। ભગવાન શિવ વૈરાગી અને ગૃહસ્થ પણ છે। આ સિવાય તેમની પાછળ એક અંક છે। આ સિવાય તેની પાછળ એક અંક જ્યોતિષ પણ છે કે સ અક્ષરનો અંક 30 છે અને વ અક્ષરનો અંક 29 છે। આમ 30 અને 29નો સરવાળો કરવામાં આવે તો 59 થાય, જેનો અંતિમ મૂળાંક આવે 5, જે પંચતત્વ અને ભૂતોનું પ્રતીક છે। જ્યારે આપણે શિવ શિવનો જાપ કરીએ છીએ ત્યારે 5 તત્વો અને 5 ભૂતોની શક્તિઓનું આકર્ષણ થાય છે અને આપણે મનુષ્યો 5 તત્વોથી બનેલા હોવાથી આપણે આ શક્તિઓને સહન કરી શકીએ છીએ, પરંતુ પંચભૂતોની એનર્જી આપણને નુકસાન પહોંચાડી શકે છે અને આ જ કારણે આપણે શિવ શિવ કહેતા નથી, તેના બદલે બોલીએ છીએ હર હર મહાદેવ અથવા તો ભગવાન શિવનો 5 અક્ષરનો મંત્ર ઓમ નમઃ શિવાય બોલીએ છીએ। કેવી લાગી મિત્રો માહિતી? ફરી મળીશું આવી અવનવી નવી માહિતી સાથે।